નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે એસઆઈપીનો કમાલ। 5000ના માસિક રોકાણથી કરોડોનું ફંડ બનાવી શકાય। જાણો રીત। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો ખાસ મહત્વપૂર્ણ રસપ્રદ સ્ટોરી વિડીયો। મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને કરોડોનું ફંડ તૈયાર કરવા માટે મોટી રકમનું રોકાણ કરવું જરૂરી નથી। તમે દર મહિને માત્ર 5000ની નાની રકમનું રોકાણ કરીને પણ કરોડોનું ભંડોળ બનાવી શકો છો। આ માટે તમારે ફક્ત રોકાણમાં શિસ્ત, ધૈર્ય અને યોગ્ય વ્યૂહરચનાની જરૂર છે। ચાલો આ ગણતરીને સમજીએ। જો તમે પણ એવું વિચારતા હોવ કે કરોડપતિ બનવા માટે લાખોનું રોકાણ કરવું જરૂરી છે, તો તમને એ જાણીને આશ્ચર્ય થશે કે માત્ર 5000ના માસિક રોકાણથી પણ કરોડોનું ફંડ તૈયાર કરી શકાય છે। નાની રકમથી મળશે મોટો ફાયદો। એસઆઈપી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક એવી રીત છે જેમાં તમે દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરી શકો છો। આ રોકાણ ધીમે ધીમે વધે છે અને સમય જતાં કમ્પાઉન્ડિંગ ચક્રવૃત્તિનો જાદુ દર્શાવે છે। કમ્પાઉન્ડિંગનો અર્થ કે તમારા રોકાણ પર જે વ્યાજ મળે છે તે વ્યાજ પણ આગામી રોકાણનો ભાગ બની જાય છે અને તેના પર પણ વ્યાજ મળે છે। આ રીતે લાંબા ગાળામાં કમ્પાઉન્ડિંગથી ફાયદો વધતો રહે છે। શું 5000થી કરોડપતિ બની શકાય? જો કોઈ વ્યક્તિ દર મહિને 5000ની એસઆઈપી કરે અને તેને સરેરાશ વાર્ષિક 12% રિટર્ન મળે, તો તે 25 વર્ષમાં આરામથી કરોડપતિ બની શકે છે। પરંતુ આ માટે સૌથી જરૂરી છે કે રોકાણ લાંબા સમય સુધી ચાલુ રહે અને વચ્ચે એસઆઈપી બંધ ન થાય। બજારના ઘટાડાથી ડરવું આ લક્ષ્યને હાંસલ કરવામાં અવરોધ બની શકે છે। તમારા પૈસા કેવી રીતે વધશે? જાણો ગણતરી। ધારો કે તમે દર મહિને 5000નું એસઆઈપીમાં રોકાણ કરો છો અને દર વર્ષે 10%નો વધારો કરો છો, તો અને તમને સરેરાશ 12% રિટર્ન મળે છે, તો 10 વર્ષમાં 16.34 લાખનું ફંડ તૈયાર થશે। 20 વર્ષમાં 3.15 લાખનું ફંડ બનશે। 25 વર્ષમાં 1.96 કરોડનું ફંડ બનીને તૈયાર થઈ જશે। આમ દર મહિને માત્ર 5000ની નાની રકમનું રોકાણ કરીને પણ સમય અને શિસ્ત સાથે સારું ફંડ તૈયાર કરી શકાય છે। જોકે શેરબજારના ઉતાર ચઢાવની અસર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર પડે છે, પરંતુ લાંબા ગાળામાં એસઆઈપીમાં રોકાણથી સામાન્ય રીતે સારું રિટર્ન મળે છે। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે। આભાર, ધન્યવાદ। હર હર ભોલેનાથ।